આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુ નાસ્ત્યુદ્યસમો બંધુ કૃત્વા યમ નાવસીદતી. અર્થાત આળસ મનુષ્યના શરીરમાં રહેલું સૌથી મોટું શત્રુ છે, જ્યારે ઉદ્યમ સમાન કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી. જો આ શ્લોકને મનુષ્ય જીવનમાં ઉતારી લે તો પછી ભાગ્ય નિર્માણ જાતે જ કરી શકાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સુખમાં સ્વાસ્થ્ય, સુખને અગ્રિમ એ સ્થાન આપવામાં આવ્યું છે. જો શરીરનું સ્વાસ્થ્ય સારું તો ભાગ્ય સારું, ભાગ્ય સારું તો મનુષ્ય માટે કંઈ પણ અલભ્ય રહેતું નથી. ત્યારે કુંડળીના કયા ભાવ સાથે સ્વાસ્થ્યની સુખાકારી જોડાયેલી છે? મને કઈ રીતે ખબર પડે કે જીવનમાં મારે સ્વાસ્થ્યની સુખાકારી સારે રહેવાની છે? આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીશું દિન વિશેષમાં. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપની સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. પંચાંગની વાત કરીએ તો આજે અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો આજે 25/12/2025 આજનો આ શ્રેષ્ઠ દિવસ ખાસ કરી અંગ્રેજી તારીખ પ્રમાણે માનવામાં આવે છે. આજે શ્રેષ્ઠ વાર એટલે ગુરુવાર છે. પોષ મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી તિથિ છે. દિનમાન પ્રમાણે બપોરે 1 કલાક અને 42 મિનિટે આ તિથિ પૂરી થશે. ત્યારબાદ છઠ્ઠીની શરૂઆત થશે. ધનિષ્ઠા નામનું નક્ષત્ર સવારમાં 8 કલાક અને 17 મિનિટ સુધી ચાલે છે. ત્યારબાદ અત્યારે સતતારા નક્ષત્ર શરૂ થયું. વજ્ર નામનો યોગ અને બાલવ નામનું કરણ છે. રાશિ છે કુંભ રાશિ આજની. ગ અને શ જેના અક્ષર છે. કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કુંભ રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં શું છે ખાસ આજે આપણા દર્શક મિત્રો માટે? શ્રી યશો વિદ્યા વિનયમ વિત્તમ સુપુત્રમ બહુધનમ ચ દીર્ઘ આયુઃ ઇતિ ભવંતો બ્રુવંતો. માણસની પાસે આટલી વસ્તુ જોઈએ છે અને એમાં એક વસ્તુ આવે છે આરોગ્ય. દીવો પ્રગટાવીએ ત્યારે શું કહીએ? શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. પણ છતાં આગળ શું કહીએ છીએ કે ભો દીપ દેવરૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ કરીશ્યામિ તાવત મમ સુસ્થિરો ભવ. અને પછી હવે શુભમ કરો તું, પછી કલ્યાણમ અને આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. આજના દિન વિશેષની અંદર વાત કરીએ મિત્રો આરોગ્ય અને 8મો ભાવ. તો કુંડળીની અંદર જ્યારે આપણે આપણા આરોગ્યને જોવાનું હોય ત્યારે આમ તો સામાન્ય એમ કહેવાય છે કે વ્યક્તિના જીવનની અંદર આમ ડોક્ટરો જ્યારે રોગ થાય ત્યારે કહી દેતા હોય છે કે આ પ્રમાણનો રોગ થવાની સંભાવના છે. બરાબર છે? ડોક્ટરો કહે ભાઈ આટલા ટર્મ્સ એન્ડ કન્ડિશન દેખાય છે તો આ પ્રમાણનો રોગ થશે. ત્યારે બાલ્યકાળની અંદર ગોર બાપા જ્યારે જન્મકુંડળી બનાવે ત્યારે પણ કહી દેતા હોય છે કે આને આવા પ્રકારના રોગ થવાની શક્યતાઓ દેખાય છે. તો એનો મતલબ કે આ રોગ શરીરના રોગ છે, આ રોગ મનના રોગ છે. શેના રોગ છે? શેના કારણે નાનપણથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ આ સમયથી આ સમય દરમિયાન નાના મોટા ઓપરેશન આવવાની સંભાવનાઓ છે. વર્તમાન સમયે જો આપણે ન્યુમરોલોજીને ધ્યાનમાં રાખીએ, અંકશાસ્ત્રને, અથવા તો રંગની જે આપણી કલ્પનાઓ જે છે એ જાનેવાલી પિનાલા, કયા રંગના વસ્ત્રો ધારણ કરવાથી કયા પ્રકારમાં માનસિક શાંતિ અને સુગમતાની પ્રાપ્તિ થાય, કઈ વસ્તુઓથી દૂર રહેવું, કયા તત્વોથી અધિક પરેશાની રહે, પીડાદાયક વસ્તુ કઈ કઈ છે જેની આપણે સાવધાની રાખવી પડે. તો દરેક જે શરીરમાં દરેક પ્રકારના અંગો છે, મસ્તકથી માંડી અને પગના નખ સુધીનો આખું જે શરીર છે એ કાલચક્ર પ્રમાણે પણ આપણે જ્યોતિષની અંદર આ શરીરની કલ્પના કરેલી છે. અને એ પ્રમાણે અશ્વિનીથી માંડી અને રેવતી સુધીના 27 નક્ષત્ર આખા શરીરની અંદર પોતાનું પ્રભુત્વ આપે છે. અને એના કારણે દરેક ગ્રહો ઉપર શરીરના ચોક્કસ જે કહેવાય કે અંગ ઉપર કયા પ્રકારના રોગની સંભાવનાઓ પ્રબળ બને છે, કયા પ્રકારના રોગ કયા ગ્રહો સાથે જોડાયેલા છે, અથવા તો નબળા ગ્રહો એ અંગમાં શું સમસ્યા ઉત્પન્ન કરશે. 4 કે 5 વર્ષનું છોકરું હોય, કર્ણેન્દ્રિય એની જતી રહે, જેના કારણે એને સાંભળવાનું બંધ થઈ જાય, ધીમે ધીમે મશીન મૂકવા પડે. 18-22 વર્ષના છોકરાઓને એટેક આવે. આ બધું આપણે અત્યારે વર્તમાન સમયે જોઈએ છે. 4 થી 7 વર્ષના છોકરાને ડોક્ટર એમ કહે છે કે ડાયાબિટીસ છે. હવે આપણને એમ થાય કે રમવા ખેલવાની કૂદવાની ઉંમરને ડાયાબિટીસ આવ્યો ક્યાંથી આને? તો આ બધું પૂર્વ જન્મના કર્મોના અનુસાર જો કુંડળીમાં જોવા જઈએ તો આપણે કંઈક ને કંઈક મૂકેલું છે, પાછું આવવાનું છે.
તો એ પ્રમાણે આપણે આપણા ભાવને જો જોઈએ કુંડળીની અંદર કે બે ભાવને પ્રાધાન્ય આપવામાં આવે છે અને મજબૂત ગ્રહો અને ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનની અંદર સુગમતા અને શ્રેષ્ઠતા અને નબળા ગ્રહોના કારણે વણસતી પરિસ્થિતિ જેના કારણે રોગ નિર્માણ થાય. તો અહીંયા મજબૂત ગ્રહમાં ચંદ્રને ખાસ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે શરીરની અંદર 70% એમ કહેવાય છે કે લોહી છે, બરાબર. પૃથ્વીની ઉપર 70% પાણી છે. એ જ પ્રમાણે શરીરના પાણીને અને શરીરમાં જે પાણી જે છે તે લોહી છે તે પરિભ્રમણશીલ છે તે એ હંમેશા રોગનું સૂચક માનવામાં આવે છે. માટે એમ કહેવાય છે કે જેનું મન માંદું એ માંદો, બરાબર છે. જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. તો આ મન સાથે ચંદ્રને સીધો સંબંધ છે મિત્રો. અને એટલા માટે જ આપણા ભારતીય જ્યોતિષની અંદર આપણે જે પદ્ધતિ કહીએ આપણે એની અંદર નિર્યાન પદ્ધતિમાં ચંદ્રને વિશેષ મહત્વ આપવામાં આવે. તો મિત્રો આ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મન સાથે જોડાયેલો જે ગ્રહ છે એ ચંદ્રમાં છે. હવે કુંડળીની અંદર 8 જે કે ગુરુ છે ને એ તમને આમાં જ્ઞાન આપે. ગુરુ તમને સચેત કરે, સાવધાન કરે કે ભાઈ આ પ્રમાણે કરવાથી લાભ થાય, આ પ્રમાણે કરવાથી નુકસાન થાય. તો હવે કુંડળી તમે જોઈ શકો છો. અહીંયા જન્મ કુંડળીમાં કોઈ પણ ગ્રહ ક્યારેક એવા પરિણામો આપે. તમે કુંડળીમાં જુઓ, પહેલા સ્થાનથી ગણતા તમે 6ઠું સ્થાન જુઓ તો જ્યોતિષ સ્થાનની અંદર જ્યાં 6 નો આંક આપવામાં આવેલો છે એ રોગનો સ્થાન છે. રોગનો સ્થાન છે, સાથે સાથે શત્રુનો સ્થાન છે. અને એટલા માટે કહ્યું છે કે રોગ અને શત્રુને ક્યારેય નાનો ન ગણવાની કહેવત ત્યારે પડી, કારણ કે જન્મ કુંડળીમાં 6ઠું સ્થાન એ રોગનું સ્થાન છે અને રોગના સ્થાનને આપણે પ્રાધાન્ય આપવું પડે. બીજું, રોગ સામે લડવાની જે ક્ષમતા જે છે એ પણ 6ઠ્ઠા સ્થાન દ્વારા આપણને જોવા મળે છે. અને 6ઠ્ઠું સ્થાન જો આપણું પ્રબળ હોય તો 6ઠ્ઠા સ્થાનથી 3જું સ્થાન એટલે જન્મકુંડળીમાં તમે જુઓ જ્યાં 8નો અંક લખ્યો છે એ 8નો અંક છે. 8નો અંક છે આરોગ્યનો. તો તમારું જે પોતે કહેવાય શત્રુ અને તમારું પોતાનું જે કહેવાય કે શારીરિક સુખાકારીનો અભાવ, બરાબર છે, એ રોગનું જે સ્થાન છે એ 6ઠ્ઠું સ્થાન છે. રોગથી 3જું સ્થાન તમે જોવા જાઓ એટલે 8મું સ્થાન છે. 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન છે. અને 8માંથી આગળ તમે જાઓ તો 12મું સ્થાન. તો 12મું સ્થાન તમારા સ્વાસ્થ્યની પાછળ ખર્ચાતા ખર્ચનું છે. ઘણી વખત નાનું ઓપરેશન કરવાનું હોય, દવાખાનામાં દાખલ થઈ ગયા હોય, ડોક્ટર કે આટલું કહેશો, આટલું કરશો એટલે વાંધો નહીં આવે, આટલા તમે રિપોર્ટ કરી લો, આટલી પ્રકારની દવાઓનો તમે ઉપયોગ કરો અને પછી છેવટે પછી એને શું કહેવું પડે કે ભાઈ આ દવાઓથી મટવાવાળો રોગ લાગતો નથી, આના માટે તો ઓપરેશન કરવું પડશે. શરૂઆતમાં કદાચ એમ પણ કે માઇનોર ઓપરેશન છે, બીજું કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ ક્યારેક રોગ વકરે અને રોગ વકરે એટલે તમારા શરીરની પાછળ એમ કહેવાય છે કે એ અઢળક ખર્ચો થાય. વર્તમાન સમયે અત્યારે તમે આધુનિક જે આપણું જે મેડિસિન જે છે એ થોડું કોસ્ટલી છે અને એના માટે દરેકને પીડા આપે છે. 32 દાંત ભગવાને આપ્યા, એ 32 દાંતનો ભગવાને 1 પણ રૂપિયો આપણી પાસે લીધો, મજબૂત આપ્યા, એવા મજબૂત આપ્યા વાત ના પૂછો. પણ એમાંથી એકાદ દાંત જો તોડવાનો હોય અથવા તૂટેલો જે દાંત હોય ત્યાં એ દાંત ઉમેરવાનો હોય, વિચાર કરો તમને કેટલો ખર્ચો થાય. તો આ બધી બાબતો ખર્ચની બાબત છે, 12મા સ્થાનની વાત છે. તો સામાન્ય રીતે આમ કેવું રોગની સામે લડવાની ક્ષમતા એ પણ 8મા સ્થાન દ્વારા જોવા મળે છે. તો એનો મતલબ કુંડળીની અંદર 3 સ્થાનને જોવા રહ્યા. એક 6ઠ્ઠું સ્થાન જોવું રહ્યું, એક 8મું સ્થાન જોવું રહ્યું અને એક 12મું સ્થાન જોવું રહ્યું. આ 3 સ્થાનને જ્યોતિષમાં ખાડાના સ્થાન કીધા છે. શું કામ? કે જ્યારે શરીર સારું હોય ને તો બધું સારું લાગે. હારામારો શીરો ભાવતો હોય, રસ ભાવતો હોય, બધું ભાવતું હોય, પણ ક્યાં સુધી? શરીર સારું હોય ત્યાં સુધી. અને શરીર એક વખત બગડે, શરદી થઈ જાય ને કોઈ તમને આઈસ્ક્રીમ કે શ્રીખંડ ખાવાનું કે તમને ફાવે? ના ફાવે. શિયાળાની અંદર જે અમુક ઋતુઓમાં અમુક વસ્તુઓ ના ખવાય, બરાબર. પણ અમુક એક શું કામ છે? મન સાથે જોડાયેલું છે એટલા માટે. તો આ બધી વસ્તુઓ મને ખબર પડે કે 6ઠ્ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન આ 3 સ્થાનને ખાડાના સ્થાન માનવામાં આવે છે. કારણ કે પહેલું સુખતે જાતે ન રહ્યા. જો તમે સાજા નથી તો બધું જ તમને બધું ખરાબ લાગે. ગમે એવું સારું હોય ને તમારી સામે તો એ તમને નથી ભાવતું. સારું ફળ કાપીને આપે ને તો કે નથી ભાવતું, શીરો બનાવીને આપે ને ઘરવાળા તો કે નથી ભાવતું. શું કામ? કે મન માદું છે, એની સાથે સાથે શરીર માદું છે. અને શરીર માદું છે જેના કારણે તમારી જે ક્ષમતા છે, કાર્યક્ષમતા તમારી ત્યાં નાશ પામે છે. અને એટલા માટે 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનના જન્મકુંડળીમાં સ્વામી જો 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય તો આવા વ્યક્તિઓને રોગ પ્રતિકારક શક્તિ વધારે જોવા મળે છે. બાલ્યકાળથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે. ગમે એવા સારા રોગ, ગમે એવા મોટા રોગ હોય પણ છતાં એ રોગને હળવાશથી ગણી અને એમાંથી એ પોતે મુક્ત થતા જોવા મળે છે. ઘણી વખત તમે જો ડાયાબિટીસના દર્દીઓ 2-3 લાડવા ખાઈ જતા હોય, પણ આપણે કહીએ દાદા 260, 270 તો ડાયાબિટીસ છે. તો કીધું તો ડોક્ટરને ખબર છે, આપણને ક્યાં ખબર છે? ખાઓ ને જલસા કરો ને એટલે થવાનું થશે. અને આવા વ્યક્તિને કંઈ થતું જ નથી. પાછું એવું નથી થતું. શરીર તો શરીરનું કામ કરે, પણ મન એટલે ચંદ્રમા મજબૂત બને છે. બૃહસ્પતિ કે ગુરુ મજબૂત બને છે, ત્યારે 6ઠ્ઠું, 8મું અને 12મું સ્થાન તમારું મજબૂત બને છે. સામાન્ય રીતે તમે જન્મકુંડળીની અંદર જુઓ તો માનસિક નબળાઈ એ સૌથી મોટો રોગ છે.
આપણા જીવનની અંદર તમે માદા હોય ને મનથી એ બધા જ હવે નહીં હાજુ થવાય, હવે તો મારું કોઈ નહીં, હવે તમે બધું કર્યું, બધું આ બધી માદી જ વાતો કરે તમને જોજો. અને આ માણસ માદગીમાંથી ક્યારેય મુક્ત નથી થઈ ગઈ. અને ડોક્ટર આમ ખબર કા પૂછવા આવે ને દાડામાં 1-2 વખત તો એમાં આખોરાટ પડકારા કરતા હોય, સમજી લેવાનું ડોક્ટરને એમ થાય કે હવે આને જલ્દી વિદાય કરીએ. શું કામ કે બીજા 2 દર્દીને બગાડ છે? આવું થાય ને. શું કામ કે આની અંદર ક્ષમતા છે. તો મિત્રો આ ક્ષમતા તમને જો પ્રાપ્ત થવાનું કારણ મૂળ છે કે 6થા સ્થાનની અંદર રોગ અને શત્રુનું સ્થાન છે, 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન છે. આ બંને સ્થાન તમારા જો પાવરફુલ હોય તો તમને જીવનમાં સારામાં સારા કહેવાય કે રોગમાંથી મુક્તિ થવા માટેના ઉપાયો મળે. આમ તો આપણા શાસ્ત્રની અંદર ઘણા બધા ઉપચારો બતાવવામાં આવેલા છે. કોઈ પણ રોગ થાય ને તો હું તો તમને એટલી જ વસ્તુ કહું કે અમુક વસ્તુઓ ભોજનમાં જે ત્યાજ્ય કરવા જેવી લાગતી હોય તે ભોજનમાં એનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે શરીર શાસ્ત્ર સાથે જોડાયેલું આ છે. બીજું વાત, પિત્ત અને કફ આ 3 પ્રકારના રોગોમાંથી ઉત્પન્ન થતી આ બધી રોગની પ્રક્રિયાઓ છે. મતલબ તમે ઔષધિઓની અંદર વાત કરો તો આયુર્વેદનો ઉપચાર અથવા હોમિયોપેથીનો ઉપચાર, આ બધા ઉપચારો તમને ખૂબ જ સારી સફળતા અપાવે. મંત્ર શક્તિની વાત કરો તો તમારા ઈષ્ટદેવની આરાધના, જ્યારે પણ કોઈ તાવ આવે, બીમાર પડીએ, માદા પડીએ, ગમે તે થાય, આમાં મન ધાર્યું કામ ના કરતું હોય, સતત વારંવાર પરેશાની રહેતી હોય અને એવા સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ સુતા તમે કરો ને તો મહામૃત્યુંજય મંત્રના જાપની એક બંધારણ જ એવું છે કે ઓમ ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત. જો વૈદિક મંત્ર બોલવાનો હોય તો આ, બાકી મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. બીજું તમને કહું, બીલીપત્ર ભગવાન શિવને આપણે ચડાવીએ છીએ અને એ આપણા મૃત્યુનો કારક ગ્રહ દેવ માનવામાં આવે છે ભગવાન શ્રી સદાશિવ, અને માટે મહામૃત્યુંજય કહીએ છીએ. બરાબર, એક બીલીપત્ર લઈ લેવાનું 3 પાંખ વાળું, અને એ બીલીપત્રને સામાન્ય રીતે દૂધ અને પાણીથી ધોઈ અને સરસ મજાનું સ્વચ્છ કરી 5 તિલક કરી અને તમારા જે બેડ હોય ને તમારી ત્યાં તમારો જે તકિયો હોય ને તકિયાની નીચે, ઓશિકાની નીચે તમે એને મૂકી દો. દરરોજ સવારમાં મૂકો, સાંજ અને પધરાવી દો, બીજા દિવસે સવારમાં નવું તમે લઈ લો. તો આ બીલીપત્ર તમારા નજીક રહેશે. એના શ્વાસોશ્વાસની તમારી ક્રિયાની અંદર એની સુગંધ આવશે તો પણ એમ કહેવાય છે કે તમારું મન માદું હશે તો એ શાંત થઈ જશે અને જેના કારણે સારા વિચારો આવશે અને સારા વિચારો આવશે તો સારો રોગ દૂર થઈ જશે. ઘણી વખત તમે જોજો કે માદા માણસને ખાવાની ના પાડે ડોક્ટર, તો ભગવાન શિવને પણ શું ચડાવીએ આપણે? જળ ચડાવીએ ને. ભગવાન શિવને શું ચડાવીએ? દૂધ ચડાવીએ. મતલબ પ્રવાહી જે વ્યક્તિ માંદો હોય એને ડોક્ટર શું કહે છે કે ભાઈ આવું એ વસ્તુ ખાવી બધી, પ્રવાહી વસ્તુ ખાવી બધી. બરાબર, તો દૂધ અને પાણીથી વધારે પ્રવાહી કયું હોઈ શકે? પણ ઘણા ભણના દીકરા પાછા એવાય કે ભજીયા તરતા હતા ઘરમાં, એટલે ડોક્ટરે પૂછ્યું કે ભાઈ આ શું કરે? તો મેં તને ખાવાની ના પાડી તો તે શું ખાધું? તો કે ભજીયા ખાધા. તો કે ભજીયા તેમ કેમ ખાધા? મેં તને હળવી વસ્તુ ખાવાની કીધી હતી, હલકી વસ્તુ ખાવાની કીધી હતી. કે સાહેબ ભજીયા જેવી હલકી વસ્તુ કઈ હોઈ શકે? તેલમાં નાખ્યું ને તરત તરીને ઉપર આવ્યું નથી, એટલું બધું હલકું છે. હવે આવા દાખલા કાઢવા વાળા માણસ, પણ આવા લોકો રોગ ના થાય તમને કહો, કારણ કે માનસિક ક્ષમતા એની સારી છે. તો જ્યોતિષની એક શાખા છે મિત્રો, આ જ્યોતિષની 12 શાખાઓની અંદર એક શાખા છે જે પારાશરીય સિદ્ધાંત પ્રમાણે જેને આયુર્વેદાધ્યાય કહેવામાં આવે છે. આયુર્વેદાધ્યાયની અંદર બાલ્યકાળથી માંડી નક્ષત્રના બળ પ્રમાણે કેવા પ્રકારના રોગ થશે અને રોગ કયા સમય દરમિયાન થશે અને એ રોગમાંથી મુક્ત થવા માટે શું પ્રયત્ન કરવો જોઈએ, તો આ પ્રમાણે જો કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ જે તે સમયે રોગ થવાનો હોય ત્યારે એ વધે છે અને આગળથી કરેલા મહામૃત્યુંજય મંત્રના જાપ અથવા તો કોઈ પણ પ્રકારની જપાત્મક ક્રિયા એ તમને ખૂબ જ સારી સફળતા આપે. ટૂંકમાં કહેવું પડે કે જીવનશૈલી છે ને એ રોગ માટે મહત્વનું માનવામાં આવે. તમારી જીવનશૈલી જો ઠેકાણા વગરની હશે તો રોગ પ્રતિકારક શક્તિ તમારી ઓછી થશે. બીજું, ઘણી વખત તમે જે કરતા હોય માનસિક સ્વાસ્થ્ય, મન માણસને નબળો પાડી દે. એ ઘરમાં મન માણસને નબળો પાડી દે, વ્યવહારમાં, વ્યવસાયમાં, ક્રિયામાં, કર્મમાં માણસનું જો મન નબળું થઈ જાય તો રોગ ઘસે ને ઘસે. અને માટે 6થું સ્થાન એ શત્રુનું સ્થાન છે અને શત્રુ મારો રોગ ન ઉત્પન્ન કરે, મારા મનના શત્રુઓ મારા રોગ ન ઉત્પન્ન કરે, એના માટે 6થું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન, આ ખાડાના 3 સ્થાનોને એટલા માટે ખાડાના કહેવામાં આવે છે કે જ્યાં તમારું સ્વાસ્થ્ય ઓછું રહે અને જેના કારણે તકલીફો થતી જણાય છે. તો મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ અને રોગની વાત જ્યારે કરવાની હોય ત્યારે 27 નક્ષત્રની અંદર કયું નક્ષત્ર ક્યાં પડેલું છે જે તમારું દૂષિત નક્ષત્ર છે એના આધારે રોગ નિર્માણ થાય. રોગ ક્યારે થશે એ વિંશોત્તરી મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા, એની પ્રત્યંતર દશામાં તમે જોઈ શકો છો કે આ વર્ષ દરમિયાન, આ મહિનાથી આ મહિના દરમિયાન મારે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. અને એ પ્રમાણે જે વ્યક્તિ પોતાની દૈનંદિન જીવનશૈલી ઘડે છે ને એને રોગ થાય નહીં અને થાય તો ઝડપથી મટી જાય. જય ગણેશ.